હવે એક તમને વિશેષ મારી વાત છે કે કાલે શિવરાત્રી છે, મહાશિવરાત્રી છે। દરેક ગામમાં ભગવાન શિવનું મંદિર તો હોય જ, હોય કે નહીં હોતું? દરેક ગામમાં ભગવાન શિવનું મંદિર તો હોય જ। એટલે તમે પોતે પણ જાજો, તમારા મિત્રોને પણ લઈ જાજો, તમારા છોકરા છોકરીઓને પણ લઈ જાજો। ત્યાં જઈને ભગવાન શિવનો અભિષેક વંદન કરજો અને તમારા છોકરાઓને પણ શીખવાડજો કે બેટા કે આ દેવોનો દેવ મહાદેવ છે, જેની મહિમાનો કોઈ પાર નથી। એટલે આપણે એની હું વધારે તો ના કહી શકું, એની મહિમા આપણે તુચ્છ પ્રાણી શું કહી શકે, પણ એક બે શબ્દો મેં મહાદેવની મહિમાનું વર્ણન કરું છું। સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શિશલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈના મહાકાલમ ઓંકારમ બમલેશ્વરમ પરલ્યામ વેદનાથમ ચ નાકિન્યમ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસાતુ વિશ્વેશમ તંબકમ ગૌતમી તટે વારાણસાતુ વિશ્વેશમ તંબકમ ગૌતમી તટે હિમાલય તો કેદારમ ગુસ્મેશમ ચ શિવાલયે ગુસ્મેશમ ચ શિવાલયે। આપણા દેશની અંદર ચારે તરફ 4 ધામ છે અને 12 જ્યોતિર્લિંગ છે। એવો આપણો મહાન ધર્મ છે, એને આપણે કેવી રીતે ભૂલીએ? આ સનાતન ધર્મ આદિ અનાદિ અજર અને અમર છે। જ્યાં સુધી આ ધરતી ઉપર સૂરજ અને ચાંદ છે ત્યાં સુધી સનાતન ધર્મને કોઈની તાકાત નહીં મટાડી શકે છે। પણ ખાલી જાગૃત રહેવાની જરૂર છે કે ચેતન નગરીમાં ચોર ના લૂટે, ચેતન નગરીમાં ચોર ના લૂટે। સાહેબ ખાલી જાગૃત રહેવાની જરૂર છે અને હોશિયાર રહેવાની જરૂર છે। બાકી તો મારો નાથ બેઠો છે, સદાય આ ભગવતની જય જયકાર કરાવશે। ભારત માતા કી જય।